દાણી લીમડા વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો। અહીં 30 ઉમેદવારો ફોર્મ ભરતા સ્પર્ધા પહેલાથી જ તેજ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કોંગ્રેસના કોર્પોરેટર પર ગટર અને રોડ રસ્તાની સમસ્યાને લઈને પ્રહાર કર્યા તેમજ મૂળભૂત સુવિધાઓના અભાવનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો। ચૂંટણી પહેલા જ આરોપ પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે। દાણી લીમડા વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે। દર્શી છે દાણી લીમડા વોર્ડમાં છેલ્લા 12 થી 13 વર્ષથી હું સક્રિય કાર્યકર્તા પહેલા યુવા મોરચામાંથી મેં કામ શરૂ કર્યું હતું। યુવા મોરચામાં ઉપપ્રમુખ રહ્યો, યુવા મોરચામાં મહામંત્રી રહ્યો, અત્યારે પણ સક્રિય કાર્યકર્તા છું। બરાબર, સંગઠનમાં સારું એવું કામ કરેલું છે। 5 ચૂંટણીમાં મેં વિવિધ જવાબદારીઓ પણ ચૂંટણીમાં નિભાવેલી છે। એમાં લોકસભા હોય, વિધાનસભા હોય કે કોર્પોરેશન, બરાબર 12-13 વર્ષથી બહોળો અનુભવ છે મને ભાજપમાં કામ કરવાનો કેવી રીતે। એટલે આ વખતે મેં ટિકિટ માંગી છે। બરાબર, દાણી લીમડા ભાજપમાં ટિકિટ આ વખતે મેં માંગી છે। જીતું છું અને જે બી કહેતું હોય કે અહીંયા કંઈ કામ નહીં, હું તો કશું જ નહીં કહું। તમારી નજરો સામે બધું જ કામ છે। તમે પબ્લિકને પૂછી શકો છો કે કોંગ્રેસે શું કામ કર્યું અહીંયા। એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા ખોટા છે। ભાજપને જૂઠું બોલવું એ બહુ જ એમના હોઠોમાં વસેલું છે। ભગવાને સરસ્વતી હોઠોમાં આપી, એટલે જૂઠું બોલવું। કમસે કમ 50 સોસાયટીઓ છે દાણી લીમડામાં, અમારા દલિત વિસ્તારમાં। એમાં કોક જ એવી 2-3 સોસાયટીઓ છે તો તેમાં ગટર પાણી અને આરસીસી રોડ બાકી હશે। એ બજેટ આપી દીધું છે, મુહૂર્ત બી કરી દીધું છે। હવે કામ અડધા કામ ચાલુ છે ને અડધા કામ બાકી છે। મજૂરો નથી, મજૂરો આવશે એટલે કામ ચાલુ।